5 જ મિનિટમાં તૈયાર થશે શ્રાદ્ધ માટે ઘટ્ટ અને મલાઈદાર દૂધ પાક। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। આજે આપણે સૌ પ્રથમ તમારે અમુક ટિપ્સ ફોલો કરવી પડશે જે એકદમ ફેટ વગરનું દૂધ હશે તો પણ એકદમ રિચનેસ ઘટ્ટ અને મલાઈદાર દૂધ પાક તૈયાર થશે। નો કેસર, નો કલર, છતાં પણ આપણે આજે કલરફુલ દૂધ પાક તૈયાર કરવાના છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો, જેથી કરી એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સથી તમારો દૂધ પાક કલરફુલ સાથે ઘટ્ટ અને મલાઈદાર તૈયાર થશે। તો સૌ પ્રથમ આપણે આ રીતે કુકરને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરી નીચે તળિયે દૂધ પાક ચોંટે નહીં। અને આપણે 700 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે તે કુકરમાં એડ કરી દઈએ। સાથે આ રીતે મેં 2 ચમચી જેટલા બાસમતી ચોખાને પલાળી દીધા હતા। તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે ચોખા લઈ શકો છો। 1 ચમચી જેટલા બાસમતી ચોખાને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈએ। બાકી વધેલા ચોખાને દૂધમાં એડ કરી દઈએ। સ્લો ગેસની ફ્લેમ ઉપર એક જ વિસલથી ચોખાને સરસ કૂક કરવાના છીએ। તમે ઈચ્છો તો આ જગ્યાએ 1 ચમચી વધારે ઘી પણ એડ કરી શકો છો। આ રીતે કુકરના ઢાંકણને આપણે તેને ઘી વડે ગ્રીસ કરી લઈએ, જેથી કરી કુકરમાં દૂધ પાક ઉભરાય નહીં એટલા માટે। આ રીતે કાજુ, બદામ અને પિસ્તાને મેં અડધો કલાક પહેલા પલાળી દીધા હતા। 8 થી 10 નંગ જેટલા લીધેલા છે। બદામ અને પિસ્તાની છાલ કાઢી લેવાની છે। આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે સરળતાથી છાલ નીકળી જાય છે। આપણે કાજુ, બદામ અને પિસ્તા તથા 1 ચમચી ચોખા લીધેલા છે ને તેની પેસ્ટ બનાવવાની છે। આ પેસ્ટ તમારા પાતળા દૂધને પણ સરસ ઘટ્ટ અને મલાઈદાર બનાવશે, માટે આ પેસ્ટને ચોક્કસથી દૂધ પાકમાં એડ કરવી। હવે આપણે બધું સરસ મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। બધી છાલ કાઢી અને મેં 5 મિનિટ માટે આ રીતે દૂધમાં પણ પલાળી લીધા છે। કાજુ, બદામ અને પિસ્તાને પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો। હવે નો કલર, નો કેસર, છતાં પણ દૂધ પાકને કલરફુલ બનાવવા માટે આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ આ જ છે। હળદરને 1 પિંચ હળદર લેવાની છે, તેને પાણીમાં પલાળી દેવાની છે અને પછી આપણે દૂધ પાકમાં એડ કરીશું। તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે। હું તમને આ રીતે ચેક કરી અને બતાવું। એક ચોખાને આ રીતે હું તમને હાથમાં લઈ અને બતાવું છું કે સરસ કૂક થઈ ગયા છે, જોઈ શકો છો તમે। સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એક જ વિસલથી સરસ ચોખાને કૂક કર્યા છે। હવે આપણે બનાવેલી પેસ્ટને આ રીતે દૂધ પાકમાં એડ કરી દઈએ અને બધું જ સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે પલાળેલી હળદરને એડ કરી દઈએ। જો તમે પલાળીને હળદર એડ કરશો તો તેની કચાશ નહીં રહે, મીન્સ કે તમે હળદરને પલાળીને એડ કરશો તો દૂધ પાકમાં જરાય સ્મેલ નહીં આવે। આ રીતે અમે વર્ષોથી દૂધ પાક બનાવીએ છીએ। હવે આપણે અડધી વાટકી જેટલી ખાંડને એડ કરી દઈએ અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરી આપણે પેસ્ટ એડ કરી છે તે તળિયે ચોંટે નહીં। ખાંડ સરસ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ ક્રીમી અને ઘટ્ટ એવો દૂધ પાક રેડી થઈ ગયો છે। હવે આપણે લાસ્ટમાં જાયફળને આ રીતે ગ્રેટરની મદદથી ક્રશ કરી અને એડ કરીએ અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીએ અને તેને પણ સરસ મિક્સ કરી લઈએ। તો તૈયાર છે શ્રાદ્ધ માટે એકદમ ઘટ્ટ અને રિચનેસ દૂધ પાક। તો તેને હવે આપણે મસાલા પૂરી અને વેજીટેબલ્સ પુલાવ સાથે સર્વ કરી લઈએ। ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ અને મલાઈદાર એવો દૂધ પાક આપણો બનીને રેડી થઈ ગયો છે।
જો તમને આજની મારી રેસીપી પસંદ હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરો જેથી કરી આવનારી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ.